સો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ન્યૂટન્સ ફર્સ્ટ લો શું હોય છે, રાઈટ? એના ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા હતા. સો સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટિંગ વિથ ધીસ ન્યૂટન્સ સેકન્ડ લો. સો ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ is directly proportional to this impressed force, and it takes place in the direction of force acting on it, right? So સૌથી પહેલી વાત તો મોમેન્ટમ શું છે? મોમેન્ટમ ઇઝ અ ક્વોન્ટિટી વિચ મેઝર્સ મોશન ઓફ અ બોડી, રાઈટ? So force which is proportional to this rate of change of momentum, but momentum is equal to mass multiplied by velocity. So as the mass do not change, force which is proportional to this mass multiplied by rate of change of velocity. So we say that force is directly proportional to this mass and acceleration. So આપણે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક ફૂટબોલ રોલ થઈ રહ્યો છે, રાઈટ? તો આપણી આગળથી એ રોલ થઈ રહ્યો છે, તો એની સાથે કંઈક મોમેન્ટમ હશે. જો મોમેન્ટમ છે, રાઈટ, એનું એક માસ છે અને એની કંઈક વેલોસિટી પણ છે. તો એ મોમેન્ટમ એ થોડું આમ કહેવાય ને, મોમેન્ટમ કેરી કરી રહ્યો છે. જો આપણે એને ઈચ્છીએ તો એને આપણે એવું ઈચ્છીએ કે એનું મોમેન્ટમ બદલાય, તો આપણે શું કરીશું? એને કિક મારીશું, રાઈટ? તો આપણે એવું ધારીએ કે એનું મોમેન્ટમ જલ્દીથી બદલાય, તો આપણે એને કંઈક વધારે જોશથી મારીશું, બરાબર? તો આપણે જેટલી જોશથી એને કિક મારીશું, તો એટલી જ જલ્દીથી એનું મોમેન્ટમ ચેન્જ કરશે. તો ખ્યાલ આવી ગયો હશે તમને કે એક્ઝેક્ટલી હું શું કહેવા માંગુ છું. જો સેકન્ડ એક એક્ઝામ્પલ લો, તો તમે બે સપોઝ બે સિચ્યુએશનો તમે કમ્પેર કરો. એક તો તમે ટેબલ ટેનિસ રમી રહ્યા છો અને તમને ઇન્જરી થાય છે. શેનાથી? તો તમને બોલ વાગે છે ટેબલ ટેનિસનો. તો એ વધારે હશે કે ઓછો? અને બીજી સિચ્યુએશન એવી કમ્પેર કરો જોડે કે તમે ક્રિકેટ રમી રહ્યા છો, રાઈટ? ક્રિકેટ મેચ રમી રહ્યા છો અને એમાં તમને બોલ, ક્રિકેટ મેચમાં જે બોલ છે એનાથી તમને ઇન્જરી થાય, તો એ વધારે હશે કે ઓછી? તો ટેબલ ટેનિસના બોલના લીધે તમને વધારે વાગશે કે પછી ક્રિકેટ મેચના બોલના લીધે તમને વધારે વાગશે, રાઈટ? તો ઓબ્વિયસલી તમે કહેશો કે ક્રિકેટનો બોલ હશે, એ પડે તો જડબું તોડ નાખે, બરાબર? તો એનું કન્ક્લુઝન શું આવ્યું? તો એનું કહેવાય ને કે માસ કે વેટ કોનું ઓછું છે? તો ટેબલ ટેનિસનું. અને વેટ કોનું વધારે છે? માસ કોનું વધારે છે? ક્રિકેટનું. તો જે ટીટી બોલ જે છે અને ક્રિકેટ બોલનું કમ્પેરિઝન કરીએ, તો ટીટી બોલનું માસ કેવું હશે? ઓછું માસ હશે, જ્યારે ક્રિકેટ બોલનું માસ વધારે હશે. મોમેન્ટમ કોનું ઓછું? તો જેનું ઓછું માસ હશે એનું ઓછું મોમેન્ટમ હશે, અને ઓછા મોમેન્ટના લીધે કેવી થશે? ઇન્જરી તમને ઓછી થશે. જ્યારે ક્રિકેટ બોલમાં માસ પણ વધારે હશે, માસ વધારે હશે તો એનું મોમેન્ટમ વધારે હશે, અને એનું મોમેન્ટમ વધારે હશે તો એની લીધે જે ઇન્જરી થવાની છે એ બી કેવી થશે? વધારે થશે. તો જેમ જેમ માસ ઇન્ક્રીઝ થશે એમ એમ એનું મોમેન્ટમ બી શું થશે? ઇન્ક્રીઝ થશે. સો દેટ્સ વાય મોમેન્ટમ વિચ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધીસ માસ. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. તો સો તમને ખ્યાલ આવી ગયો છે કે માસ અને વેલોસિટી ક્રિકેટ. હા, બીજું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે શું ડિરાઈવ કર્યું કે મોમેન્ટમ વિચ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધીસ માસ. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ બુલેટ અને ક્રિકેટ બોલનું, રાઈટ? સો બુલેટ અને હવે આમાં તમે કમ્પેર કરો કે આમાં ઇન્જરી કોના, એનું કમ્પેરિઝન કરો તો એમાં ક્રિકેટ બોલની જે સ્પીડ હશે બોલની, એનાથી તમને વધારે વાગશે કે બુલેટ જે છે, ગોળી જે છે, કોઈ તમને મારશે તો એ વધારે વાગશે? તો તમે ઓબ્વિયસલી કહેશો કે મેમ ગોળી મારશો તો સીધા માણસ ઉકલી જ જશે, ઇન્જરી વધારે થશે ઓબ્વિયસલી. કેમ? હવે આમાં તો વેઇટનો તમે બાદ ના ઉઠાઈ શકો ને. પહેલા કેસમાં શું હતું કે ટીટી બોલ હતો બંનેમાં, તો તમે એમ કીધું હતું મેમ કે વેઇટના લીધે વેઇટ ટીટીનું ઓછું હતું તો ઇન્જરી ઓછી થઈ હતી. આમાં બુલેટનું વજન ઓછું છે તો એના લીધે ઓછી ઇન્જરી કેમ નહીં થતી? તો અહીંયા ત્રીજો ફેક્ટર કામ કરે છે, વેલોસિટી. સો વેઇટ તો બુલેટનું ઓછું છે, પણ તો એનું મોમેન્ટમ પણ ઓછું જ હશે.
તો અહીંયા વાત છે વેલોસિટીની, રાઈટ? તો અહીંયા વેલોસિટી, સ્પીડ કોની વધારે હશે અને વેલોસિટી કોની વધારે હશે? તો ઓબ્વિયસલી બુલેટની વેલોસિટી કેવી હશે? હાઈ હશે. અને જ્યારે ક્રિકેટ બોલની વેલોસિટી કેવી હશે? ઓછું હશે. તો આના પરથી કન્ક્લુઝન શું આવ્યું? તો ઇફ ધ વેલોસિટી ઇઝ હાઈ, momentum is also high, so this momentum is also proportional to this velocity. So first we conclude that the momentum proportional to this mass, and second we conclude that the momentum which is proportional to this velocity. Hence momentum is proportional to this mass and also velocity, also called the acceleration, right? So this force which is proportional to this mass and acceleration, right? So you understand this Newton's second law by this example, right? So here are the another example of this. You can see this example. If the force applied to this cart is the same, the acceleration of the empty cart is greater than the acceleration in this loaded cart, and another acceleration will increase when the large force is exerted. And in this second figure here, let's say you want to launch your friend off to the seashore by dropping a bag of rocks to the other side of the seashore, right? Now next is Newton's third law, right? આ તો બધાને ખબર જ હશે કે સૌથી વધારે કહેવાય ને કે આમ ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો એવો ન્યૂટન્સ થર્ડ લો. ફોર એવરી એક્શન દેર ઇઝ એન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. ફિઝિક્સમાં તમે 11th-12th હશો તો ટીચર્સે સારી રીતે એવું સમજાવ્યું છે, ગાંધીજીનું એક્ઝામ્પલ આપ્યું હશે તમને, રાઈટ? કે તમે જો સામેવાળા માણસને એક થપ્પડ મારો તો એ સામેવાળો શું રાહ જોઈને બેસી રહેશે? ના. કેમ? એ સામે તમે બીજો થપ્પડ મારશે તો એ તમારી એક્શનનું રિએક્શન આવ્યું છે, રાઈટ? સો તમને સ્કૂલમાં એવું સમજાવતા હશે, બરાબર? બીજા એક્ઝામ્પલ જોઈએ તો સી ધીસ સેકન્ડ એક્ઝામ્પલ ઇન શોન ઇન ધીસ ફિગર. તમે સ્વિમ કેવી રીતે કરી શકો, રાઈટ? તો તમે જ્યારે એક્શન ફોર્સ અપ્લાય કરો તમારા પગના લીધે, તમે જેટલો પાછળ ધક્કો મારશો એટલું તમે કેવા જશો? આગળ જશો. તમે જેટલો એક્શન ફોર્સ આપશો એટલા તમે કેવું થશો? આગળ સ્વિમ કરી શકશો, રાઈટ? સો these are this example, right? Every action has an equal and opposite reaction, right? તમે જેટલું એક્શન આપશો એટલી અપોઝિટ ડિરેક્શનમાં એનું શું લાગશે? રિએક્શન લાગશે, right? Next is Newton's law of gravitation, right? So every body attracts the other body. The force of attraction between any two bodies is directly proportional to their masses and inversely proportional to the square of the distance between them. So according this law, the force of attraction between the bodies of mass m1 and mass m2, which is shown in figure, there is a first particle here. This is the first particle and this is the second particle. The mass of this first particle is denoted as m1 and the second particle denoted as m2, which this both particles are attracted to each other, and the distance between that body is d. So according this law, the force is equal to this m1 is directly proportional to its mass, which is m1 and m2, and it's divided and inversely proportional to the square of the distance between them. So the distance between them is d and square of this square, right? So because of this proportionality, we this proportionality we converted into this equal. So we have some constant which is known as g. So where g is the constant of proportionality and known as a constant of gravitation. So તમને થોડું એમ થયું હશે કે આવું કેવું છે કે બે પાર્ટિકલ આપેલા છે તમને કે એકનું ઓછું માસ છે અને બીજાનું વધારે છે, તો એ એકબીજા જોડે અટ્રેક્ટ કેમનું થાય? ચુંબક થોડી ના છે, બરાબર? પણ એને કંઈક તમને થોડું આઈડિયા આપું, થોડું એક્ઝામ્પલ આપું કે લો ઓફ ગ્રેવિટેશન તમે સપોઝ વિચારો તો ન્યૂટન હંમેશા કહેતા હતા કે વોટ એવર ગોઝ અપ મસ્ટ કમ ડાઉન, રાઈટ? એનું ફેમસ એન્ડ એક લોતું એક ઉદાહરણ કહો તો તમે શું છે તો કે એપલ ફોલિંગ ફ્રોમ ધ ટ્રી,
ઝાડ પરથી સફરજન પડ્યું અને ન્યૂટનના આઈડિયા આવ્યો કે આ લો ઓફ ગ્રેવિટેશન છે, રાઈટ, કે કંઈક ગ્રેવિટી છે કે જે બી વસ્તુ આપણે ઉપર નાખીએ બધું અટ્રેક્ટ થઈને ક્યાં આવે છે, નીચે આવે છે, રાઈટ. બીજું કે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો કે પેન્સિલ પડે છે તો ક્યાં પડે છે, ઓબ્વિયસલી તમારા ડેસ્ક પરથી ક્યાં પડશે, નીચે. કેમ? કારણ કે ગ્રેવિટી ફોર્સ ત્યાં અપ્લાય થાય છે. સો હજુ તમને થોડો ઘણો આઈડિયા, વધારે એક્ઝામ્પલ આપું તો થોડો વધારે આઈડિયા આવશે કે સેટેલાઇટ તમને ખ્યાલ હશે, આપણે ઘણા બધા સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, રાઈટ. સો વી સેન્ડ ધેમ અપ ઇન ટુ ધ સ્પેસ એન્ડ દે જસ્ટ કીપ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ અર્થ. આપણા અર્થ જે છે, અર્થની સરફેસની આસપાસ એ કોન્સ્ટન્ટલી રિવોલ્વ, આગળ પાછળ ગોળ 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 રિવોલ્વ થશે, રાઈટ. સો વાય ડોન્ટ દે જસ્ટ ફોલ એન્ડ ક્રેશ ઇન ટુ ધીસ અર્થ? એવું કેમ નહીં થતું કે એ અહીંયા આપણે, તમે એમ કહેશો કે હમણાં તમે ગ્રેવિટીની વાત કરતા હતા કે એ તો એ ગ્રેવિટીના લીધે નીચે અંદર કેમ, ગ્રેવિટીના લીધે અંદર આવીને ક્રેશ કેમ નથી થઈ જતા? સો સેટેલાઇટ મૂવ સાઇડવેઝ રિલેટિવ ટુ ધીસ અર્થ સર્ફેસ. એ બે એકબીજાને અટ્રેક્ટ કરે છે. સો અર્થ ગ્રેવિટી કોન્સ્ટન્ટલી પુલિંગ સેટેલાઇટ્સ ટોવર્ડ ઇટ સેલ્ફ. એવું નહીં થતું કે આપણે એક સેટેલાઇટ આપણે છોડ્યા તો એ અવકાશમાં એકદમ છૂટા થઈ જાય છે, અવકાશમાં ક્યાંય ખોવાઈ કેમ નથી જતા? એવું કંઈ આઈડિયા નથી આવતો કે અવકાશમાં કેમ નથી ખોલતું? અર્થની ગ્રેવિટી જે છે એ સેટેલાઇટને પકડી રાખે છે. એ એની આસપાસ એક કહેવાય ને કે એક પેરીફરી એને બનાવી રાખી છે કે જેટલા ભાગમાં એનું ગ્રેવિટી લોડ લાગી રહ્યો છે, રાઈટ. સો આવું એક્ઝામ્પલ તમે જોવું હશે, જેવી રીતે આપણે અર્થ અને સેટેલાઇટની વાત કરી, તો એવી રીતે આપણે વાત કરીએ કે પૃથ્વી અને ચંદ્ર, અર્થ એન્ડ મૂન, તો એ ખબર છે એકબીજા પાસે, એ પૃથ્વીની આસપાસ ચંદ્ર આખું રિવોલ્વિંગ થતો જ રહેશે, થતો જ રહેશે. તો એ એક્ઝામ્પલ લઈએ તો એ સેકન્ડ એક્ઝામ્પલ થઈ ગયું, રાઈટ. ત્રીજું એક્ઝામ્પલ લઈએ તો કે આ અર્થ અને મૂન છે એ કોની આસપાસ, અને બધા જેટલા બી પ્લેનેટ્સ છે એ બધા કોની આસપાસ રિવોલ્વ કરે છે? તો કે સનની આગળ પાછળ, રાઈટ. કેમ? કારણ કે સન એક એવો કહેવાય ને કે સનનું માસ વધારે છે, એ મધર પાર્ટિકલનું છે, અને બીજા બધા પાર્ટિકલ્સના જે બી ગ્રહો જે છે, અર્થ, મૂન, રાઈટ, મંગળ છે, જેટલા બી બધા નાના નાના ગ્રહો છે, બધાના કેવા છે? ઓછા પાર્ટિકલ વાળા. તો ઓલવેઝ એ બધા શેની જોડે અટ્રેક્ટ થયેલા હોય છે? તો કે સન જોડે, અને એની આસપાસ એની પેરીફરીમાં કેવા રિવોલ્વ થતા જ હશે, રાઈટ. સો એવરી પાર્ટિકલ ઓફ મેટર અટ્રેક્ટ્સ every other particles of the matter, right? So the force of attraction is proportional to this product of this particle, and the distance between the particle double when the force decreases by this force time fourth time, right? So આટલે સુધી આપણે રાખીએ ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન સુધી, રાઈટ. જો તમને આ જેટલા બી એક્ઝામ્પલ આપે એમાં થોડો બી ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, કે એની કન્ફ્યુઝન તમને કંઈ હોય કે મેમ આમાં કેમ આવું થયું, તો તમે કોમેન્ટ્સ આપી શકો છો, યા તો મારી સાથે ડાયરેક્ટલી વાત કરી શકો છો. સો થેન્ક યુ.